આરામથી બોલતા બોલતા ધ્રુવજી તો નીકળ્યા છે, જઈને મધુબનમાં એક નાનકડા અમથા વૃક્ષની નીચે બેઠા છે, આસન લીધું છે અને પોતે આરામથી મુદ્રા બનાવીને પોતે ધ્યાનમાં આવ્યા છે. ઘણો સમય વીત્યો છે અને એવા સમયે ભગવાન ખુશ થયા છે, પ્રસન્ન થયા છે અને આ ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ ભગવાને આવીને ધ્રુવ મહારાજને ધ્યાનમાં દર્શન આપ્યા છે. ધ્રુવ મહારાજે આંખો બંધ કરી છે અને એ આંખ બંધ કરેલા દર્શન એમણે ધ્યાનમાં જ્યારે ભગવાનને જોયા છે, આ હસ્તુ મુખારવિંદ છે અને પ્રભુ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ઉભા છે અને ધ્રુવજીએ જ્યાં આંખ ખોલી છે ને ત્યાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. ધ્રુવજી જ્યાં આંખ બંધ કરે ત્યાં ભગવાનને નિહાળે, આંખ ખોલે ત્યાં ભગવાન અંતર ધ્યાન થઈ જાય એટલે ધ્રુવજી રડવા લાગ્યા છે અને એવા સમયે ભગવાન ત્યાં હાજર થયા છે, પ્રસન્ન થયા છે અને ધ્રુવજી જ્યાં આંખ બંધ કરીને બેઠા છે ત્યાં એમને ઉઠાડવાની કોશિશ કરી રહ્યા છે અને કહ્યું છે, નારાયણે કે ઉઠો ધ્રુવજી, હું તમને દર્શન કરવા આવ્યો છું, દર્શન દેવા આવ્યો છું. અને એવા સમયે જ્યારે ધ્રુવજીએ જ્યારે આંખ નથી ખોલી ત્યારે ભગવાને પોતાના શંખ વડે એના કપોલને સ્પર્શ કર્યો છે, એમના ગાલને સ્પર્શ કર્યો છે.